અહેવાલમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયાનું ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું। સ્માર્ટ સિટી અને ગ્રીન સિટી ક્લીન સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની હકીકત હવે પ્રશ્નો ઊભા કરી રહી છે। સ્વચ્છતા બાબતે મળેલા એવોર્ડ પર પણ હવે સવાલ ઉઠવા લાગ્યા છે। શહેરના રુદરપુર વિસ્તારમાં વર્ષોથી કચરાના ઢગલાઓ વચ્ચે સ્થાનિક લોકો રહેવા મજબૂર બન્યા છે। વિસ્તારમાં ફેલાયેલી ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। ઓનલાઈન ફરિયાદોથી લઈને સુરત મહાનગરપાલિકા કચેરી સુધી અનેક વખત રજૂઆત કરવા છતાં ગંદકી યથાવત રહેતા લોકોમાં નિરાશા ફેલાઈ છે। સ્થાનિકોએ હવે સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર દ્વારા સ્થળ મુલાકાત કરવાની માંગ ઉઠાવી છે। વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની ગાડીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। હાલ સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે અને લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવે।